માતું જોગણી જાહેર જુગમાં જગદંબા માતું જોગણી મારી પ્રગટતી ઠળ્યા. પેલા સકામ સાહેબ જય બોલે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. બોલીએ ખોડિયાર માત કી જય. બોલીએ સરદારજી જય. બોધરામ બાપાની વાલરામ બાપાની ધના બાપાની સ્વામિનારાયણ ભગવાનની ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. સૌ ઓછા બોલો સમજદાર છો એટલે ટૂંકમાં બધો પરિચય આપી દો. 15મો સંમેલન છે સાહેબ. પહેલો જોઈને એવું લાગે 15 વર્ષથી જો આપણે ભેગા થતા હોઈએ તો આયોજકોને પ્રમુખને કોઈ તકલીફ ન પડવી. આ તો જે વાટ જોઈને કાર્યક્રમ શરૂ થયો થવાનો હશે પણ આપણે આપણો સમાજમાં આમ બધું રેડી આવે. આપણા પટેલ સમાજની અંદર કોઈ પ્રોબ્લેમ નથી પણ આવવામાં બહુ ત્રાસ. અને આપણે ગોઠવું છે અગાઉથી કીધું છે કે ભાઈ આ કેટલા વાગે કાર્યક્રમ શરૂ થવાનો છે પણ તેમ સર પધારી જાય તો આપણને સારું લાગે. આપણું કાર્ય છે એટલે નાગજીભાઈના દ્વારા કોન્ટેક્ટ થઈ અને હું આવ્યો છું આ મારા માતાઓ ભાઈઓ વડીલો મળવા માટે. એટલે એક નાગજીભાઈને જોરદાર તાલીમ બનાવી છે. અને મુકેશભાઈ ધામેલ, સુખદેવભાઈ ધામેલના અને આપણા સમાજની અંદર જો આ કલાકારીનું નામ જે ગજવતા હોય એવા જાદવ દાદા સાહેબ ઈ તકી જાદવ દાદા ધામેલિયા છે. દીકો પાછો પડતું છે કમ કરો હાલ હજી કમ હાલ હાલ છે જીપી કા ભાઈ હાલ હાલ છે હાલ હાલ છે હાલ 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 હાલ. એટલે જાદવ દાદા આ હાસ્ય લાવ્યા એને જે મોજડી ગઈ આજ કેટલાય ગુજરાતમાં કલાકાર છે પણ જાદવ દાદા ધામેલે જે મોજડી ગાય એવી આજ તક હજી કોઈ ગાય નથી. એટલે એ આત્માને એટલું જોરદાર તાળીઓથી વધારી. હમણાં એના દીકરા સુખદેવભાઈ ધામેલે સર વિદેશ અમેરિકા લંડન વિદેશની અંદર બહુ મોટા કાર્યક્રમો આવે છે. સુખદેવભાઈનું મોટું નામ છે. એની તરફથી મને આપ સૌને મળવાનો મોકો મળ્યો છે એટલે એક ભાઈ સુખદેવભાઈ ધામેલાને જોરદાર તાળીઓ છે. અને આ આપણો સમાજમાં એક વસ્તુ બહુ ગમી. આજ જે વિદ્યાર્થીઓને જે ઇનામ દેવાનું છે ને હમણાં આ દીપ પ્રગટ થયું તો 3 જણા તમાકુ બનાવતા તાળી સાહેબ. એક આ દીપનું કોઈ અડધાને ખબર જ નથી કે શું છે. દીપ એટલે આપણી જિંદગીનો એક પ્રકાશ. એ પ્રકાશ ફેલાવવા માટેના આવા અમુક કાર્યો છે. એટલે વિદ્યાર્થીને જ્યારે ઇનામ દે ને ત્યારે તાળીનું કહેવું ન પડે. એટલે એ બાળકને એમ થાય કે આજે આ વડીલોએ અમને વધાર્યા, આવતી વખતે ટકા વધુ લાવે. એટલે એ પણ કાર્યક્રમ છે. પછી સત્સંગ છે. એ બધા કાર્યક્રમ હળવે હળવે ચાલુ જ રાખવાના. પણ મોદી સાહેબ 500 વર્ષથી તપસ્યા કરતા હતા દેશ કે રામ મંદિર બને, રામ મંદિર બને. સાહેબ કાલે પ્રાણ પ્રતિષ્ઠા છે. તો મોદી સાહેબ આવ્યા તો ભારત માતા કે भाइयों बहनों, मुझे पता था आखिर दुनिया में मैं जानता था क्योंकि मैंने 2 वादा किया था
આજ નિભાઈ રહી આવું. એક 370 ની કલમ હટાવી दूसरा राम मंदिर बनाया. भारत माता की. અને ઈ પણ તમને આપતો ઘરનો ડાયરો છે, મારો પરિવાર જ છે. મારે ગળું એક છે, આમાં અનેક વાત છે. આજ આપને જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી. અને બીજી એક શોખની વાત કરું. બહુ માતાજીએ મને જ્ઞાન આપ્યું, સરસ્વતીએ બુદ્ધિ, પણ એક ભણ્યો નહીં. યાદ શક્તિ બહુ આવે, પણ આનંદ કરવો છે. પહેલા 2 મિનિટની વાત કરતો. કોઈ પણ કાર્ય હોય ને એમાં સહમત બનવી ને એમાં આપણા કાંઈક પૂર્વજન્મના મારા તમારા ફૂલ છે. બાકીના અમારે સુરતમાં તો અને અહીંયા ઓડિયન્સને મારે દિલથી વખાણું છું. મારા હું કોઈ ખોટા વખાણ જ નહીં કરું. સરસ્વતીનો ખોળામાં બેઠો છું. અહીંયા અમારે સુરતમાં પ્રોગ્રામ હતા કેટલે તો લઈ લીધું. આ શૂટ છે તો કોઈ લેતા નથી. સાધીને વંદન કરું. નકર અમારા સુરતમાં એક જણો નાગજીભાઈ રાતે અમારો 2:30 વાગે કાર્યક્રમ પૂરો થયો તો 2:30 વાગે અમે ભેરવી ગયા. ત્યાં ક્વાર્ટર મારી ગયા. એ કેમ બંધ કર્યું? બેન કેમ કર્યું? કીધું ભેરવી આવી ગયો. કે ભેરવીની માં આવે ને તો બેનો ચાલુ રાખો. એને ખબર નથી ભેરવી કોણ છે. હવે આમાં કેટલા ભજન ગાવ તો હું કામ. અને એક બીજી શોખની વાત કરતો. મારા ગામનો એક મિત્ર છે મારો. રામજી મંદિરે 7 વર્ષથી એકને એક સાથે બોલતો. એને બીજી સાખી ન આવડે પણ એકમાં રેડી કરી દેતો. રોજ સાંજે આમ જ કે રામ ને વાલી રામ ગરી સીતા ને વાલા રામ શંકર ને વાલા પાર્વતી ગોપીઓ ને વાલા કાન સિયાવર રામચંદ્ર કી જય. 7 વર્ષથી ગાતો ને પછી મેં કીધું ઝવેર ગોપીઓને કાન હું લેવા વાલા હતા? મને કે સાંભળે એટલે. એ આ કાન સમજતો. કૃષ્ણની એને ખબર જ નથી. તો 60 વર્ષ આખી ગાયનું મિનિંગ નથી. એટલે ભજન છે બહુ અઘરું. જો આ તો તેજ જ એવું છે. નાગજીભાઈ અમને આ ગયા ચોમાસામાં તે એકના એક ગામમાં 10 દીમાં મારો ફરી નીના એ ગામમાં કાર્યક્રમ આવ્યો. ગામના કઈ ફરીને ગોઠવું છે ને પછી 10 દીમાં એને ગામમાં ગયો એટલે મારે એમ કે મારી ડિમાન્ડ વધી. પણ ચોમાસાનો સમય આખું ગામ ધુમાડો બંધ હતો. એટલે હજી ગામમાં ગાડી ગઈ તો એક દાદા બીડી પીતા. મેં કીધું દાદા રામ રામ. મને કે હું રામ રામ. તો ઓલા દાંત કઢે એ છો ને? મેં કીધું હા. એ કે અમે ભજનિક સેવી આખી રાત અમને તેથી ભજન ગાવાનું ન કીધું. મેં કીધું મને થોડી ખબર હતી દાદા તમે ભજન ગાવ છો. આજ તમે હામાં બેસજો, તમે ગાય. પણ ગામનું જમણવાર હતું, વરસાદનું વાતાવરણ હતું. એટલે ગામના એ નક્કી કર્યું હતું કે આ સુલું છે ને આ કોઈડમાં ગાવ. વરસાદ આવે તો આ પલ્લે તે કોઈડમાં આ કોઈડની અંદર આમ સુલું ગાળેલી. અને પછી ગામના એ કીધું કે આ તેજે ના ગોઠવો. વરસાદ આવે તો આ બધું ફેરવવું. તે કોઈ જે સુલું હતી ને એની ઉપર તેજ બનાવી નાખ્યું. પણ સુલ ઓલેલી ભૂલી ગઈ. એ જે તીખારા હતા ને એમ ના મૂક્યો. તો જો લાકડાના ટેબલ નાખે ને તો કોઈ વાંધો જ નહીં. પથ્થરના નાખ્યા. પથ્થરના નાખ્યા ને તોય વાંધો નહીં. પણ સીધા પતરાના નાખ્યા અને ગાડલા પાથરે ને તો કોઈ વાંધો જ નથી. ઓસાડ પાથરે ને અમને કે શરૂ કરી દો. એમ તો બધું ગોઠવાનું. ત્યાં તો તપી ઘણું ગયેલું. એમ બધું ગોઠવું તો પછી દાદા હામાં બેઠા. મેં કીધું તમારા જ ગામનું ગૌરવ અને સુંદર મજાના ભજન ગાય. દાદાને વિનંતી કરું ગાવો દાદા. મને કે કા દીકરા? ત્યાં તો દાદા આવ્યા ને ત્યાં તો તપી ઘણું ગયેલું.
પછી આખું ગામ સામે બેઠું શું કરવું? પછી એને ભજન ઉપાડ્યું. નથી રેવાતું હવે, નથી રેવાતું, નથી રેવાતું હવે, નથી રેવાતું. તો હું તો સામે બેઠો મેં કે દાદા કાંઈ સમજાણું નહીં. ઈ કે ધૂણી રે ધખાવી બેલી આ તારા રે નામની, એ ધૂણી રે એ ધખાવી આ તારા રે નામની રે, ધૂણી રે ધખાવી બેલી આ તારા રે નામની. તોય મેં કીધું દાદા સમજાણું નહીં. પછી એને છેલ્લે ગાયું, હંસલા હાલો ને હવે આ પતરા નહીં રે ઠરે. એટલે ભજન છે ને બહુ અઘરું છે ઝીલવું. હમણાં નાગજીભાઈ સુરતની અંદર ઓલપાડ છે એક એરિયોમાં, ત્યાં ના મારો પ્રોગ્રામ હતો. ગણપતિનું ભજન બહુમાં બહુ 2 મિનિટ 5 મિનિટમાં પૂરું થઈ જાય. પણ ના અમારો પ્રોગ્રામ ને ગણપતિનું ભજન 2.5 કલાક આવ્યું. એમાં ભજનિકનો વાંકનો તો મસર જ એવા.